નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ આવે છે મોહેન્જો-દડો. આ મોહેન્જો-દડોને ઘણા બધા ઇતિહાસકારો આખી આ હડપ્પીયન સભ્યતાનું એપિસેન્ટર કહે છે, બરાબર, આખી હડપ્પીયન સભ્યતાની રાજધાની કહે છે. આ મોહેન્જો-દડોનો અર્થ શું થાય મિત્રો? તો મરેલાઓનો ટેકરો એટલે કે લાશોનો ઢગલો. મરેલાઓનો ટેકરો એટલે કે લાશોનો ઢગલો. મોહેન્જો-દડોની શોધ 1922માં રખાલદાસ બેનર્જી દ્વારા કરવામાં આવી. હડપ્પાની શોધ 1921માં કોના દ્વારા? દયારામ સાહની દ્વારા. મોહેન્જો-દડોની શોધ 1922માં કોના દ્વારા? રખાલદાસ બેનર્જી દ્વારા. હડપ્પા કઈ નદી કિનારે હતું? રાવી. મોહેન્જો-દડો કઈ નદી કિનારે? સિંધુ. હડપ્પા કયા દેશમાં? પાકિસ્તાન. મોહેન્જો-દડો પણ કયા દેશમાં? પાકિસ્તાન. હડપ્પા પાકિસ્તાનના કયા પ્રાંતમાં? તો કે પશ્ચિમી પંજાબ. મોહેન્જો-દડો પાકિસ્તાનના કયા પ્રાંતમાં? તો કે સિંધુ નદી કિનારે સિંધના લારખાનામાં. બરાબર. એની મુખ્ય વિશેષતાઓ શું છે? તો મારે અહીંયા તમને મોહેન્જો-દડોની વિશેષતાઓ સમજાવવાનો સમય જ નથી. ભાગ 2 આપણે આ સભ્યતાના મકાનો જોયા, જાહેર મકાનો જોયા, જાહેર સ્નાનાગરો જોયા, રસ્તાઓ જોયા, કેટલી વસ્તુઓ જોઈ. આ બધામાં આપણે એક આઈડિયલ નગર તરીકે યાર મોહેન્જો-દડોને જ લીધું છે. તો પછી મોહેન્જો-દડોનું જાહેર સ્નાનાગર તમને ખ્યાલ જ છે કે ભાઈ એ સ્નાનાગરમાં ઉતરવા સીડીઓ રાખવામાં આવી હતી. એ સ્નાનાગરની આજુબાજુ કપડાં બદલવા માટે ચેન્જિંગ રૂમ એટલે કે વસ્ત્ર બદલવાની ઓરડી રખાઈ હતી. એ સ્નાનાગરમાંથી પાણી બહાર ના જતું રહે એ માટે પાકી ઈંટોનો ઉપયોગ અને પ્લાસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બિટુમિનનો લેપ પણ લગાવવામાં આવ્યો હતો. સ્નાનાગરમાં બિટુમિનનો લેપ લગાવાતો અને સ્નાનાગરનું તળિયું પાકી ઈંટોનું બનેલું હતું. અહીંયાથી પણ એક અન્ન ભંડાર મળ્યો છે. આ આખી સભ્યતામાં જો સૌથી મોટી કોઈ ઇમારત મળી હોય ને તો આ જાહેર મકાન એટલે કે અન્ન ભંડાર. બરાબર. આ લોકોમાં એટલી બુદ્ધિ હતી કે ભાઈ અમારી પાસે 2 નગર છે, એક ઉપલું નગર અને એક નીચલું નગર. ઉપલું નગર અને નીચલું નગર. તો હવે જે અમારી પાસે ઉપલું નગર છે એની ઉપર હું કોઈ મકાન બનાવી દઉં છું તો આ મકાનની અંદર હું અનાજને સ્ટોર કરી શકું. પણ નીચલું નગર તો ઓલરેડી નદીના કિનારે જ છે એટલે ગમે ત્યારે નદીમાં પૂર આવશે તો નીચલું નગર ધોવાઈ જશે. એટલે અન્ન ભંડાર હંમેશા ઉપલા નગર પર રખાતા. કેવી રીતે રખાતા કે જેની ચારે તરફ ઓસરી હોય, એમાં ઈંટોના 27 બ્લોક હોય, પછી 9 બ્લોક પછી 1 મીટરના માર્ગ હોય. 27 બ્લોકના 9 પછી 1 મીટરના માર્ગ હોય જેથી હવાનું પ્રોપર આવન જાવન થઈ શકે. બહુ વધારે તડકો, બહુ વધારે ઠંડી કઈ અસર જ ના કરી શકે. એટલે વેધરના કારણે અન્ન બગડી ના શકે. કેવું જબરજસ્ત મેનેજમેન્ટ કહેવાય. રાઈટ. આ સિવાય પશુપતિનાથની મૂર્તિ છે, આપણે વાત કરી દીધી. બરાબર. આપણે ભાગ 1માં ધાર્મિક વિધિની વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી કે બની શકે એ લોકો એક તો સ્ત્રીના ગર્ભમાંથી નીકળતો છોડ છે એટલે એને ફળદ્રુપતાની દેવી કહેવાય છે, એટલે બની શકે એ તો એમની પૂજા કરતા હોય. પછી એક દેવ છે જે યોગાસનની મુદ્રામાં બેઠેલા છે, જેમની આજુબાજુ હાથી છે અને વાઘ છે અને 2 હરણ છે અને કેટલા પ્રાણીઓ છે. તો એ પશુપતિનાથ કહેવાય છે, હાથી બળદ સાથેની મુદ્રા. દરેક ઘરમાં અહીંયા કુવા હતા. આપણે વાત કરી હતી કે ભાઈ મકાનોમાં પર્ટિક્યુલર કુવા જોવા મળતા. સ્તંભયુક્ત ભવન હતું. કાંસાની નાચતી છોકરી હતી. આ કાંસાની નાચતી છોકરી એટલે કે જેને ડાન્સિંગ ગર્લ ઓફ મોહેન્જો-દડો કહેવામાં આવે છે. ડાન્સિંગ ગર્લ ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવામાં આવે છે. આ જે કાંસાની નાચતી છોકરી છે ને, ડાન્સિંગ ગર્લ, એની પ્રતિમા લુપ્ત મીણની પદ્ધતિથી બનાવવામાં આવી હતી. લુપ્ત મીણ પદ્ધતિ કલ્ચરનો સબ્જેક્ટ છે એટલે યાદ રાખજો. લુપ્ત મીણ પદ્ધતિથી
કઈ પ્રતિમા બનાવવામાં આવી હતી? તો કે મોહેન્જો-દડોમાંથી મળેલી સિંધુ ખીણની સભ્યતાની કાંસાની નાચતી છોકરીની પ્રતિમા. બરાબર. આ છોકરી ત્રિભંગ મુદ્રામાં છે, એટલે કે એના કમર, એના પગ અને એનું ધડ એ ત્રણેય થોડાક એકબીજાથી વિપરીત દિશામાં છે. આ ત્રિભંગ મુદ્રા હાલના આપણા શાસ્ત્રીય નૃત્ય ઓડિસી સાથે સંલગ્ન છે. એ બની શકે એ લોકો શાસ્ત્રીય નૃત્યના પણ કે પછી નૃત્યના પણ શોખીન હશે. ખભે કપડું વીંટળાયેલો એક પુરુષ છે. પૂજારીનું રહેઠાણનું સ્થળ છે. આ પૂજારીનું રહેઠાણનું સ્થળ એટલે જે સૌથી મોટી ઇમારત મળી છે પુરોહિતનું આવાસ, એ જ. બરાબર. સ્વસ્તિકનું ચિહ્ન મળ્યું છે. બ્લેડ બનાવવાની ફેક્ટરી, નેકલેસ, સુતરાઉ કાપડનો નમૂનો, માટીનું હળ મળ્યું છે અને સાથે અનાજના પુરાવા મળ્યા છે. અનાજના પુરાવા ક્યારે મળી શકે? અન્ન ભંડાર હોય તો ઓબ્વિયસલી અનાજના પુરાવા મળી જ શકે ને. સૌથી વધારે અનાજ, આમ તો ખરેખર કૃષિ માટે કાલીબંગાન ફેમસ છે, પણ સૌથી વધારે અનાજની આપણે વાત કરીએ તો અન્ન ભંડારોમાં સાચવી શકાતું હશે. એટલે અનાજના પુરાવા. મોહેન્જો-દડોની મોહરો પર બળદના ચિત્રો છે. કેમ બળદના ચિત્રો છે? આપણે આગળ વાત કરી દીધી છે કે ભાઈ આમનું ફેવરિટ પશુ કોણ છે? ખૂંદવાળો બળદ. એટલે બહારથી કંઈક આવતું હશે તેના પર કદાચ ગેંડાનું કે એનું કંઈક ચિત્ર કે મોહર કે છાપ હશે, જ્યારે આના પર શું હશે? ખૂંદવાળા બળદની છાપ. નૌકાના ચિત્રવાળી મુદ્રા, સીડીદાર શૌચાલય, જહાજના નિશાનવાળી મુદ્રા. મોહેન્જો-દડોના ઉપરના પરતમાંથી ઘોડાની મૂર્તિ મળી આવી છે. બરાબર. જનરલી ક્યાંયથી નથી મળી, સુરકોટડામાંથી જ મળી છે, પણ છેલ્લે આ ઓથેન્ટિકેટ માહિતી નથી. ઓથેન્ટિકેટ માહિતી મેં તમને પહેલા જ આપી દીધી છે કે ભાઈ એક તો સુરકોટડામાંથી ઘોડાના અવશેષો મળ્યા છે, અને બીજું સમયાંતરે ધીમે ધીમે જ્યારે આ સભ્યતા વિશે વધારે શોધખોળ ચાલુ થઈ, વધારે ઉત્ખનન ચાલુ થયું, ત્યારે તમને પર્ટિક્યુલર પાકિસ્તાનના એક રાણા ધુંડી નામના સ્થળેથી ઘોડાના અવશેષો મળ્યા છે. જો આ એક જે પેલો પુરુષ છે કે જેણે ખભે શાલ ઓઢેલી છે, આ ખભે જે શાલ ઓઢેલી છે એ શાલની ઉપર કંઈક આવી ડિઝાઇન બનાવેલી છે. એટલે આ લોકો ફેશનેબલ કે ડિઝાઇનર વસ્ત્રોના પણ શોખીન હોઈ શકે. રાઈટ. આ જે પુરુષ છે, આ જે ભાઈ છે, એ ભાઈના હેર તમે જરા જુઓ. કમ્પ્લીટ એ ભાઈની બિયર્ડ બનેલી છે. એટલે મતલબ સામાજિક જીવનમાં આપણે વાત કરી હતી કે ભાઈ સ્ત્રીઓ કલામય રીતે કેશ રાખતી હશે. જો આ બેન છે જે પેલા ડાન્સિંગ ગર્લની આપણે વાત કરી, એ બેનના ખાલી હેર જો, કમ્પ્લીટ ફ્રેન્ચ કટ હેરસ્ટાઇલમાં એમના હેર ઓળાયેલા છે. એટલે એ લોકો કેશ ગુંથન પણ કલામય રીતે કરતા હશે. અને માત્ર કેશ ગુંથન જ નહીં, એ સ્ત્રીના હાથે એમણે ઘણી બધી વસ્તુઓ પહેરેલી છે. રાઈટ. એમના ગળામાં એમણે ઘણી બધી વસ્તુઓ ધારણ કરેલી છે. એમના કેશ જુઓ, આમની દાઢી જુઓ. એટલે મૂળ પુરુષો દાઢી રાખવાના અને સ્ત્રીઓ કેશ ગુંથન કરવાના શોખીન હશે. આ જે પુરોહિત મળ્યો છે, પુરોહિત જેવો પુરુષ, એના પાછળ કંઈક જે માથામાં એણે બાંધેલું છે એ પણ જરા એક યુનિક વસ્તુ છે. રાઈટ. સીડીદાર શૌચાલયના નમૂના માત્ર મોહેન્જો-દડોમાંથી મળ્યા છે. સ્વસ્તિક જેવા કેટલાય ચિહ્નો અહીંથી મળ્યા છે. જ્યાં પૂરો એક યોગાસનમાં બેઠેલો વ્યક્તિ છે, જેને આપણે ક્યાંક ને ક્યાંક પશુપતિનાથ કહીએ છીએ, આ યોગાસનમાં બેઠેલ વ્યક્તિની આજુબાજુ વાઘ છે, હાથી છે, 2 હરણ બતાવવામાં આવ્યા છે, એક શીંગી ગેંડો બતાવવામાં આવ્યો છે. આ બધા પ્રાણીઓ મોહેન્જો-દડોમાંથી આપણને મળી આવ્યા છે.